રેટ ઓછો કરી દે બિલ્ડર સારું. એટલે બાયર ને જ્યારે પ્રોપર્ટી લેવા નીકળે એનો માઇન્ડસેટ કેવો એને ખરેખર રાખવો જોઈએ. જોવે છે રેટ જ. કેળા લેવા નીકળ્યા તો કેળા લ્યો તો શું કેવી રીતે જોઈને લ્યો કે ઓકે થોડા બરોબર છે 2-3 દિવસ ચાલવા જોઈએ, 4 દિવસ ચાલવા જોઈએ. બરોબર. પાકી ગયેલા કેળા નો લ્યો, 1 કલાક રીએ ખાવા જેવા નો રીએ એવું નો લ્યો. કેમ કે કેળા તમારે 2-4 દિવસમાં પતાવી દેવા. પણ પ્રોપર્ટી લેવા નીકળે ત્યારે એ આ પેટર્નમાં નીકળે. નાનો માણસ તો સાવ વધારે અત્યારે સસ્તું દઈ દો, સસ્તું દઈ દો, સસ્તું દઈ દો. સૌથી વધારે છેતરાય છે નાનો માણસ. અને એના કારણે પછી તમે જોશો ને તો મારી રીલમાં ગણાય કે પ્રોપર્ટીના ભાવ નથી વધતા અને ભાવ નથી વધતા. પણ ભાઈ તમે લ્યો જ ગેરવ્યાજબી. તમે આજની તારીખે સસ્તું મળે છે એટલે તમે ગમે એ ચાઇનાનું બાઇક લઈ લ્યો છો કે ભાઈ ઓકે ના એ સસ્તું મળે છે. જે ડેપ્રિશિએટિંગ એસેટ છે એ સસ્તી નથી લેવી. ફોન બધાને આઈફોન લેવો છે પણ ઘરમાં ચાઇના સ્ટાઇલ ઘર લઈ લે એટલું કે ભાઈ ઓકે 20 લાખનું 22 લાખનું છે ને ભાઈ 2 BHK ઉપાડો. શું છે, કેમ છે, કેવી રીતે છે, કન્સ્ટ્રક્શન ક્વોલિટી શું છે, એને પાછલા બનાવ્યા છે એમાં શું છે, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે.